હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર જયપુરના પાયલટ રાજવીરસિંહ ચૌહાણના પરિવાર પર ફરી એકવાર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। રાજવીરસિંહના અવસાન બાદ તેમના ઘરે પોતાની 13માની વિધિ ચાલી રહી હતી। આ દરમિયાન તેમની માતા વિજયા લક્ષ્મી ચૌહાણનું પણ અવસાન થયું। વિજય લક્ષ્મી પોતાના જુવાન જોથ દીકરા રાજવીર સિંહના નિધન બાદ 13માની વિધિ કરી રહ્યા હતા અને આ દરમિયાન અચાનક તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો, જે બાદ પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈને પહોંચ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। તો જી હા મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પાયલટ રાજવીર સિંહના મિત્ર સૂરજકુમારે જણાવ્યું કે રાજવીરના મૃત્યુ બાદ પરિવારની હાલત ખરાબ થઈ ગઈ છે। કોઈની આંખમાંથી આંસુ હજુ સુધી સુકાયા નથી। શનિવારે તેમના ઘરે ધાર્મિક વિધિ ચાલી રહી હતી। રાજવીર સિંહના માતા વિજય લક્ષ્મીએ સવારે વહેલા ઉઠીને બ્રાહ્મણોના ભોજન માટે પોતાના હાથે ભોજન તૈયાર કર્યું હતું। 13માની વિધિ દરમિયાન બિકાનેરથી કેટલાક સગા સંબંધીઓ આવ્યા। મૃતક રાજવીર સિંહના માતા વિજયલક્ષ્મી ભાવુક થઈ ગયા અને જોરથી રડવા લાગ્યા હતા। આ દરમિયાન અચાનક તેમના છાતીમાં ભારે દુખાવો પડ્યો હતો, જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। તો જી હા મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ રાજવીરસિંહ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલના પદ પરથી નિવૃત્ત થયા હતા અને તેમની પત્ની દીપિકા ચૌહાણ હાલમાં લેફ્ટનન્ટ કર્નલ છે। રાજવીર સિંહની અંતિમ યાત્રા દરમિયાન માતા વિજય લક્ષ્મીએ રાજવીર અમર રહે ના નારા લગાવ્યા હતા અને ભાવુક થઈને પુત્રની તસવીરને સ્પર્શ કરી હતી, પરંતુ હવે તેઓએ પણ પોતાના પુત્રની સાથે આ દુનિયાને અલવિદા કહી દીધું છે। તો જ્યાં હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।